ડિયર સ્ટુડન્ટ, આજે આપણે આલ્કીનની બનાવટમાં પોઈન્ટ નંબર 3 પહોંચ્યા. આલ્કાઇલ ડાયહેલાઇડ એટલે કે આલ્કાઇલ સમૂહમાં બે હેલોજન હોવા જોઈએ. એ વિસિનલ પણ હોઈ શકે અને જેમિનલ પણ હોઈ શકે છે. વિસિનલ અથવા તો જેમિનલ ડાયહેલાઇડમાંથી તો પહેલાં આપણે સૌપ્રથમ આલ્કાઇલ ડાયહેલાઇડની ઝીંક રજ સાથે અથવા તો ઝીંક અને કોપર ધાતુનું મિશ્રણ આલ્કોહોલમાં ઓગાળેલું હોય એની હારે પ્રક્રિયા કરતા ડાયહેલોજન દૂર થાય. હવે વિસિનલ ડાયહેલાઇડ એટલે શું? જ્યારે પાસના કાર્બન ઉપર હેલોજન આવેલો હોય એને વિસિનલ કહેવાય. એની ઝીંક ધાતુ સાથે ગરમ કરતા આ ઝીંક એની સંયોજકતા 2 છે એટલે 2 ક્લોરીન સાથે જોડાય ZnCl2 છૂટો પડે એટલે 2 કાર્બનના એક બંધ બાકી રહેશે, એ જોડાઈ જાય અને ઇથેન આપે છે. આપેલું ઉદાહરણ. બીજું, હવે 1,2 ડાયક્લોરો સાયક્લોબ્યુટેન આપેલું હોય તો સેમ અહીંથી ને 2 ક્લોરીન જશે ઝીંક સાથે એટલે ZnCl2. અહીંયા પણ એડજેક્ટેન્ટ એટલે પાસના કાર્બન ઉપર હેલોજન છે એટલે એ પણ વિસિનલ થશે. એને ગરમ કરતા આ બંને કાર્બનમાં અહીંયા CH2 CH અને Cl હતો. હવે આ બંને ક્લોરીન જાય એટલે બેના એક બંધ બાકી રહેશે, ત્યાં દ્વિબંધ રચાઈ જાય એટલે સાયક્લોબ્યુટીન આપે છે. હવે આલ્કીન થયું. હવે જેમિનલ કોને કહેવાય? જ્યારે એક જ કાર્બન ઉપર બંને હેલોજન આવેલા હોય, પાસે નહીં, તો જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. તો જેમિનલ ડાયહેલાઇડમાં ઝીંક ધાતુ ઉમેરવામાં આવે તો અહીંયા શું થાય? જેટલા કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ છે, અહીંયા 2 કાર્બન છે તો 2 જ કાર્બન વાળો આલ્કીન મળે. અહીં 4 કાર્બન છે તો 4 કાર્બન વાળો આલ્કીન મળે. અહીંયા વધુ કાર્બન વાળો આલ્કીન મળશે, જેમ કે CH3CH અને Cl2 અને ઝીંક. બીજો અણુ આવશે, એમાં પણ 2 ક્લોરીન હોય તો અહીં 2 ઝીંકની જરૂર પડે. એક ઝીંક 2 ક્લોરીન સાથે, બીજો ઝીંક બીજા સાથે, એટલે 2 મોલ ZnCl2 છૂટું પડે અને CH3CH આના 2 બંધ બાકી, CH3CH આના 2 બંધ બાકી, એ 2 પરસ્પર જોડાઈ જાય એટલે CH3CH અહીંયા CH ડબલ અહીંયા CH3 તો બ્યુટેન. અહીંયા આગળ કાર્બનની સંખ્યા એક અણુમાં 2 છે તો હવે એક અણુમાં 4 કાર્બન વાળો આલ્કીન આપે છે. હવે ધારો કે આપણો ડાયહેલાઇડ જેમિનલ નથી કે વિસિનલ પણ નથી, એક જ કાર્બન ઉપર 2 હેલોજન તો જેમિનલ, પાસે હોય તો વિસિનલ. વિસિનલ કે જેમિનલ ના હોય ત્યારે અહીં પહેલા કાર્બન ઉપર અને ત્રીજા ઉપર ક્લોરીન છે એટલે 1,3 ડાયક્લોરો સાયક્લોબ્યુટેન છે. એને ઝીંક સાથે ગરમ કરતા આ કાર્બનનો એક બંધ અને આનો એક બંધ બાકી રહેશે, એ 2 પરસ્પર જોડાઈ જાય અને દ્વિચક્રીય સંયોજન બનાવે છે. હજી એક એવી નોંધ છે, 1,3 ડાયબ્રોમોપ્રોપેન છે. આ છે 1,3 ડાયક્લોરો સાયક્લોબ્યુટેન. અહીં પાસે નથી, સામે છે એટલે જેમિનલ નથી ને વિસિનલ નથી. આ પણ જેમિનલ કે વિસિનલ નથી. અહીંયા ઝીંક જોડાય એટલે ZnBr2 આપે અને એ 2 પરસ્પર જોડાઈ જાય એટલે CH2 આ 2 જોડાઈ જાય અને સાયક્લોપ્રોપેન નિપજ આપે છે. આ થયું આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન. ડાય હોવું જોઈએ, ઓછામાં ઓછા 2 હેલોજન હોવા જોઈએ. હવે
આગળ ચોથી રીત છે આલ્કાઇનના નિયંત્રિત હાઇડ્રોજનેશન દ્વારા. આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, એમાંથી એક સિગ્મા અને 2 પાઈ. તો આલ્કીન બનાવવા માટે એક જ પાઈ બંધ તૂટવો જોઈએ, માટે એને નિયંત્રિત હાઇડ્રોજનેશન કહેવાય. એમાં પણ 2 રીત છે. એક લિન્ડલર્સનો ઉદ્દીપક. લિન્ડલર્સ નામના વૈજ્ઞાનિકે ઉદ્દીપક શોધેલો. એને બેરિયમ સલ્ફેટ ઉપર પેલેડિયમ પાથરેલો હોય. આવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે અથવા તો કેલ્શિયમ કાર્બોનેટ ઉપર પેલેડિયમ પાથરેલો હોય અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય, તેમાં થોડું ઘણું ક્વિનોલિન કે સલ્ફર અશુદ્ધિ તરીકે હોય, જે ઉદ્દીપકીય વિષ છે. એટલે ઉદ્દીપકની સક્રિયતા ઘટાડે અને આલ્કાઇનમાંથી આલ્કીન બને, પછી આગળ પ્રક્રિયા થતી અટકી જશે. આ પ્રક્રિયામાં 2 હાઇડ્રોજન એટલે H2 અણુ ઉમેરાય તો એ દ્વિબંધની એક જ બાજુ ઉમેરાશે, એટલે સીસ સમઘટક મળે છે. જેમ કે ઉદાહરણ તરીકે બ્યુટુઇન લઈએ તો બ્યુટુઇનમાં રહેલો પાઈ બંધ તૂટે. લિન્ડલર્સ ઉદ્દીપક એટલે બેરિયમ સલ્ફેટ, એની ઉપર પેલેડિયમ પાથરેલું હોય. લિન્ડલર્સનો ઉદ્દીપક, આનો પાઈ બંધ તૂટે એટલે 2 હાઇડ્રોજન એક જ સાઈડથી ઉમેરાય, એટલે દ્વિબંધની એક જ બાજુ હાઇડ્રોજન ઉમેરાય. અહીં દ્વિબંધની એક સાઈડ 2 નહીં થાય, અહીંયા 2 હાઇડ્રોજન એટલે સીસ બ્યુટુઇન આપે છે. બ્યુટુઆઇન માંથી સીસ બ્યુટુઇન મળે છે. નોંધ, અહીં ઉદ્દીપક તરીકે નિકલ અને બોરોન, નિકલ બોરાઇડ લઈએ તો પણ હાઇડ્રોજનેશન થાય અને સીસ સમઘટક આપે છે. હવે જો આપણે ટ્રાન્સ સમઘટક લેવું હોય તો આનું મિકેનિઝમ આપણા સિલેબસમાં નથી. પ્રવાહી એમોનિયામાં સોડિયમ ધાતુ ઉમેરવામાં આવે, એમાંથી જે હાઇડ્રોજન ઉત્પન્ન થાય અને બીજ પ્રક્રિયા કરે છે. દ્વિબંધની સામ સામે જોડાય છે. 2 હાઇડ્રોજન અને ટ્રાન્સ સમઘટક આપશે. તો આપણે બ્યુટુઇન લઈએ, આનો પાઈ બંધ તૂટે એટલે એક હાઇડ્રોજન આ સાઈડ અને એક અહીંથી ઉમેરાય છે, એટલે CH3CH ડબલ બોન્ડ C H અને CH3 અને ટ્રાન્સ બ્યુટુઇન કહેવાય. તો અહીં સોડિયમ આ બ્યુટુઇન, બ્યુટુઆઇન, અહીં સોડિયમ ધાતુને એમોનિયામાં ઉમેરતા NH2- અને H+ આપે. અહીં 2 સોડિયમ છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બને. હવે આને જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ બંને H+ મેળવી અને 2 હાઇડ્રોજન પરમાણુ આપશે અને આ હાઇડ્રોજન વિરુદ્ધ બાજુએ જોડાય દ્વિબંધની, એટલે ટ્રાન્સ સમઘટક આપે છે. અને બીજ પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કયા પ્રકારના સમઘટક જોઈએ છીએ એ મુજબ અહીંયા આપણો પ્રક્રિયક વાપરવો પડે. હવે પછી રીત છે આલ્કેનનું પાયરોલિસિસ કરવાથી. પાયરોલિસિસ કરવાનો મતલબ થાય ઊંચા તાપમાને ગરમ કરવાનું. સૌપ્રથમ પ્રોપેનમાં ઊંચા તાપમાને ગરમ કરતા અહીંથી 5 પાસેના કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય, H2 વાયુ દૂર થશે અને ત્યાં દ્વિબંધ રચાય, બેયના એક એક બંધ બાકી જોડાઈ જાય એટલે પ્રોપીન નિપજ મળશે. હવે બીજી શક્યતા એ છે કે CH3 CH2 અને CH3 અહીંયાથી ને એક હાઇડ્રોજન જશે, અહીંયાથી CH3, તો CH3 માં હાઇડ્રોજન જોડાય એટલે મિથેન આપશે અને વધેલો ભાગ છે એમાં 2 કાર્બનના એક એક બંધ બાકી જોડાય
અને દ્વિબંધ વાળો આલ્કીન ઇથીન બનશે. હવે વિદ્યુત વિભાજન, કોલ્બેકનું વિદ્યુત વિભાજન. કોલ્બે નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ વિકસાવી. કોલ્બેના વિદ્યુત વિભાજનથી પણ બનાવી શકાય આલ્કીન. સંતૃપ્ત એનો મતલબ થાય કે દ્વિબંધ એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ ન હોવો જોઈએ. તો COOH માં C અને O વચ્ચે હોય અને સંતૃપ્ત અને બે COOH હોય એટલે ડાયકાર્બોક્સિલિક એસિડ થશે. એક જ અણુમાં બે COOH હોય એટલે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ એટલે સંતૃપ્ત બે COOH ડાયકાર્બોક્સિલિક એસિડ. આમાંથી H+ જાય ને સોડિયમ હોય તો એનો સોડિયમ ક્ષાર અને પોટેશિયમ હોય તો પોટેશિયમ ક્ષાર લઈએ. એનું વિદ્યુત વિભાજન થશે એટલે પાણીમાં ઓગળતા પહેલા આયનીકરણ થાય એટલે ઋણ આયન એનોડ ઉપર અને ધન આયન કેથોડ ઉપર જશે. તો આમાંથી વિદ્યુત વિભાજન દરમિયાન આ CH2 અને CH2 ભાગ મુક્ત મૂલકથી છૂટો પડે એટલે આ બે જોડાઈ જાય એટલે ઇથીન બનશે. પછી CO2 ના બે અણુ, 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ એનોડ ઉપર મળશે. પાણીનું વિદ્યુત વિભાજન થાય એટલે Na+OH સાથે એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપશે. પછી પાણીમાંથી જે H+ વધ્યા એ બે જોડાય ઇલેક્ટ્રોન મેળવી ડાય હાઇડ્રોજન આપે છે. હવે આપણે આનું ઉદાહરણ લઈએ બીજું. આ છે 2-મિથાઇલ સોડિયમ. અહીંયા પણ બે કાર્બોક્સિલ સમૂહ આવેલા છે. હવે અહીંથી ને જરા તૂટે એટલે CH3CH ડબલ બોન્ડ CH2 થશે એટલે પ્રોપેન. બે CO2 જશે 2CO2 બે સોડિયમ બે OH સાથે પાણીમાંથી 2 મોલ NaOH અને પાણીમાં જે હાઇડ્રોજન H+ વધ્યા H2 ગેસમાં રૂપાંતર પામશે. હવે અહીંયા જુઓ અહીંથી બંધ તૂટે એની દ્વિબંધ રચાશે CH3CH ડબલ બોન્ડ CH અને CH3 એટલે બ્યુટેન બનશે. 2 મોલ CO2 2 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ડાય હાઇડ્રોજન આપશે. આ કોલ્બે વિદ્યુત વિભાજન થયું એનાથી આલ્કીન બને પણ એમાં ડાય કાર્બોક્સિલ સમૂહ હોવો જોઈએ અને તેનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર અને શરત એટલી કાર્બન કાર્બન વચ્ચે ક્યાંય દ્વિબંધ હોવો ના જોઈએ. આલ્કીનની બનાવટ પૂરી થઈ. હવે આપણે આલ્કીનના રાસાયણિક ગુણધર્મ પૂછ્યા. આલ્કીનમાં ઓછામાં ઓછો એક દ્વિબંધ હશે એટલે એક સિગ્મા અને એક પાઇ બંધ હોવો જોઈએ. તો પાઇ બંધ અતિશય નિર્બળ હોય સહેલાઈથી તૂટતો હોય છે એટલે આલ્કેન કરતા આલ્કીન વધુ સક્રિય ગણાય છે. હવે આલ્કીનની પ્રક્રિયા કરવાનો ક્રમ એટલે કે કયા પ્રકારનો આલ્કીન વધુ સક્રિય હશે. તો જે આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે પછી એની પર 4 હાઇડ્રોજન આવેલા છે મતલબ આલ્ફા હાઇડ્રોજન 0 અહીં હાઇપર કોન્જ્યુગેશન થતું જ નથી એટલે સૌથી વધારે સક્રિય આલ્કીન હશે તો એ ઇથીન છે. RCH ડબલ બોન્ડ CH2 હોય એટલે દ્વિબંધ વાળા કાર્બન ઉપરનો હાઇડ્રોજન એ નહીં ગણવાનું. આ દ્વિબંધ વાળા પણ દ્વિબંધ પછી એકલ બંધ એના પછીનો કાર્બન એટલે આલ્ફા કાર્બન અને તેની ઉપરના જે હાઇડ્રોજન હોય એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. આ આલ્ફા હાઇડ્રોજન ના કહેવાય. અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે એટલે શું થાય આ બે ઇલેક્ટ્રોન આ બાજુ ખસે અહીંયા પાઇબંધ રચાય એટલે અહીંયા H આવી જશે. તો એક વખત 2 વખત અને 3 વખત જેટલા આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય
એટલે દ્વિબંધ પછીનો કાર્બન એને આલ્ફા કાર્બન કહેશું. અહીં દ્વિબંધ પછી એક કાર્બન જ નથી. દ્વિબંધ વાળો કાર્બન પછી એકલ બંધ ત્યાં કાર્બન હોવો જોઈએ, એ આલ્ફા કાર્બન. એની ઉપર 3 હાઇડ્રોજન, એટલે 3 વખત હાઇપર કન્જ્યુગેશન થાય, એટલે આના કરતાં વધુ સ્થાયી, કારણ કે હાઇપર કન્જ્યુગેશન 3 વાર થશે એટલે સક્રિયતા ઓછી. પછી આપણે R2C ડબલ બોન્ડ CH2. આ કાર્બન ઉપર તો 2 હાઇડ્રોજન છે જ, એટલે આલ્ફા હાઇડ્રોજન નથી. આના પછી 2 કાર્બન કે જે આલ્ફા કાર્બન કહેવાય. અહીંયા 3 હાઇડ્રોજન, અહીંયા 3, એટલે 6 આલ્ફા હાઇડ્રોજન, એટલે 6 વખત હાઇપર કન્જ્યુગેશન થાય, એટલે આના કરતાં આ પ્રકારનો આલ્કીન ઓછો સક્રિય હોય છે, કારણ કે સ્થાયીતા વધી જાય. હાઇપર કન્જ્યુગેશન જેમ વધારે એમ સ્થાયીતા વધારે હોય, ખાસ ધ્યાન આપજો. હવે ધારો કે અહીં બંને આલ્કાઇલ ગ્રુપ એક જ કાર્બન ઉપર હતા, એની બદલે બંને આલ્કાઇલ ગ્રુપ 2 અલગ અલગ કાર્બન ઉપર હોય તો પણ આલ્ફા કાર્બન છે, એટલે આલ્ફા હાઇડ્રોજન 6 છે, અહીંયા પણ 6, તો અહીંયા પણ 3 ને 3 6 વખત હાઇપર કન્જ્યુગેશન થાય, તો આ બેયની સ્થાયીતા સમાન હશે, એટલે આ બેયની સક્રિયતા સમાન. 2 આલ્કાઇલ અહીંયા હોય, એક અહીંયા અને એક અહીંયા. હવે બંને દ્વિબંધની એક જ બાજુ હોય તો આ સીસ થશે, અને અહીંયા હોય તો સીસ. અહીં સામ સામે આવી જાય તો એ ટ્રાન્સ થશે. તો ટ્રાન્સ છે એના કરતાં સીસ વધારે સક્રિય હોય છે, કારણ કે એની ગોઠવણી જવાબદાર હોય. અહીં ટ્રાન્સમાં આની દ્વિધ્રુવી ચાક માત્રા 0 થઈ જાય, જ્યારે અહીં દ્વિધ્રુવી ચાક માત્રા શૂન્ય હોતી નથી, એટલે સીસ સમઘટક આના ટ્રાન્સ કરતાં વધુ સક્રિય હોય છે. સીસ સમઘટક ટ્રાન્સ કરતાં વધુ સક્રિય, એના કારણે ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય, એટલે સક્રિય સ્થાયીતા વધી જાય. અને ડાયપોલ મોમેન્ટ છે 2 ધ્રુવીયતા એક જ દિશામાં વધુ ધ્રુવીય રહેશે, એટલે સીસ સમઘટક ટ્રાન્સ કરતાં વધુ સક્રિય. એના પછી 3 આલ્કાઇલ ગ્રુપ હોય દ્વિબંધ વાળા કાર્બન ઉપર, એટલે 1 2 અને 3, અહીં 3 ને 3 6 ને 3 9 વખત હાઇપર કોન્જ્યુગેશન, એટલે આવો આલ્કીન એનાથી ઓછો સક્રિય હોય, એટલે સ્થાયીતા વધારે. 4 આલ્કાઇલ ગ્રુપ હોય તો અહીં 4 આલ્ફા કાર્બન થયા, ને 3 ને 3 6 ને 3 9 ને 3 12 આલ્ફા હાઇડ્રોજન, 12 વખત હાઇપર કન્જ્યુગેશન થાય અને સ્ટેબિલિટી સૌથી વધારે. આ આલ્કીન સૌથી ઓછો સક્રિય હોય છે. હવે આપણે વાત કરીએ આલ્કીન કયા પ્રકારની પ્રક્રિયાઓ આપે છે. તો આલ્કીન છે મુખ્યત્વે યોક્સિલ પ્રક્રિયા આપે, કારણ કે દ્વિબંધમાંનો પાઇબંધ સહેલાઈથી તૂટે અને પ્રક્રિયકનો અણુ ઉમેરાય, એટલે યોક્સિલ પ્રક્રિયા આપશે. આલ્કીન ઓક્સિડેશન પ્રક્રિયા આપે છે. આલ્કીનમાં વિસ્થાપન પણ થશે, એટલે દ્વિબંધને અસર ન થાય, અહીંયાથી કોઈ ઘટક દૂર થાય દાખલ થઈ શકે, એ વિસ્થાપન આપે. આલ્કીનમાં પાઇબંધ તૂટીને લાંબી વિરાટ શૃંખલા બનાવે, એટલે પોલિમરાઇઝેશન આપે છે. આલ્કીનનો અણુ તૂટી તેના સમઘટકમાં રૂપાંતરણ પામે છે. એટલે આલ્કીન મુખ્યત્વે 5 પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપશે: યોક્સિલ, ઓક્સિડેશન, વિસ્થાપન, પોલિમરાઇઝેશન અને સમઘટકીકરણ જેવી પ્રક્રિયાઓ આપે છે. આપણે આલ્કીનની રાસાયણિક પ્રક્રિયાઓ પૈચા, એમાં પહેલી છે યોક્સિલ પ્રક્રિયા, એટલે કે આલ્કીનમાં પાઇબંધ તૂટીને કોઈ પ્રક્રિયકનો અણુ ઉમેરાઈ જવું. તો સૌપ્રથમ ડાયહાઇડ્રોજનનું ઉમેરાવું. આલ્કીન RCH ડબલ બોન્ડ CH2 માં ડાયહાઇડ્રોજન ઉમેરાય. એમાં ઉદ્દીપક તરીકે નિકલ, પેલેડિયમ કે પ્લેટિનમ લેવામાં આવે છે. તો આનો પાઇબંધ તૂટી અને તેમાં હાઇડ્રોજન ઉમેરાશે, તો આપણને આલ્કેન આપે છે.
હવે આ પ્રક્રિયામાં પાઇ બંધ તૂટીને હાઇડ્રોજન ઉમેરાય ત્યારે ઉષ્મા મુક્ત થાય છે. હાઇડ્રોજન ઉમેરાવાને કારણે મુક્ત થતી ઉષ્મા એને હાઇડ્રોજનેશન ઉષ્મા કહેવાય. એટલે આલ્કેનમાં જ્યારે આપણે પ્રક્રિયા આગળ ભણી ગયા છે આલ્કેનની બનાવટમાં અહીં જરૂર છે એટલે હાઇડ્રોજનેશન કહેવાય. અને આ પ્રક્રિયામાં નિપજ સાથે ઉષ્મા મળે માટે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેશું. હવે ઇથિનમાં ડાયહાઇડ્રોજન ઉમેરાય, આનો પાઇ બંધ તૂટે અને બંને કાર્બન ઉપર એક હાઇડ્રોજન દાખલ થાય અને ઇથેન બનશે. હવે આલ્કીનની સ્થાયીતા મતલબ સ્ટેબિલિટી એની હાઇડ્રોજનેશન ઉષ્માના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે દેખીતી વાત છે, જો આલ્કીન સક્રિય હોય એટલે સહેલાઈથી હાઇડ્રોજન દાખલ થાય એટલે વધુ ઉષ્મા મુક્ત થાય. તો હાઇડ્રોજનેશન ઉષ્મા વધારે એટલે આલ્કીનની સક્રિયતા વધુ હશે. હવે હાઇડ્રોજન ઉમેરવાનું વલણ પોતાનામાં દાખલ કરવાનું વલણ ઓછું હશે તો હાઇડ્રોજનેશન ઉષ્મા ઓછી. જેની હાઇડ્રોજનેશન ઉષ્મા ઓછી એની સ્થાયીતા વધારે, અને જેની હાઇડ્રોજનેશન ઉષ્મા વધારે હાઇડ્રોજન ઉમેરાય પછી છૂટી પડતી ઉષ્મા વધારે તો એની સ્થાયીતા ઓછી હશે. હવે આલ્કીનની સ્થાયીતા હાઇડ્રોજન સાથે આલ્કીનની પ્રતિક્રિયાત્મકતા બતાવે છે. એટલે હાઇડ્રોજન સાથે જે આલ્કીનની જોડાવાનું વલણ વધારે હોય એમ એની સક્રિયતા ઓછી એટલે વ્યસ્ત પ્રમાણ થયું. એટલે હાઇડ્રોજન સાથે જોડાવાનું વલણ વધારે સક્રિયતા વધુ તો એ આલ્કીનની સ્થાયીતા ઓછી વ્યસ્ત સંબંધ થયો. આ પ્રક્રિયા ખાસ કરીને આપણે વનસ્પતિ તેલ બજારમાં ડાલડા ઘી આવે છે, ખોટું ઘી, વનસ્પતિ તેલમાંથી નિકલ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન પસાર કરતા વનસ્પતિ ઘી ની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. હવે આપણે પહોંચ્યા હેલોજન સાથે યોક્સિલ પ્રક્રિયાઓ. હેલોજનની સાથે થતી યોક્સિલ પ્રક્રિયાઓ તો હેલોજન તરીકે ખબર છે આપણને ફ્લોરિન, હેલોજનની સંજ્ઞા X2 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન હોઈ શકે. આમાં પાઇ બંધ તૂટીને હેલોજન ઉમેરાય છે. તો આ બધા જ હેલોજનમાં ફ્લોરિન સૌથી વધારે સક્રિય, એનાથી ઓછો ક્લોરિન, એનાથી ઓછો બ્રોમિન અને એનાથી ઓછો આયોડિન સક્રિય હોય છે. હવે આપણે આલ્કીનમાં પાઇ બંધ તૂટે એટલે R CH અને CH2 નો પાઇ બંધ તૂટે એટલે બંને કાર્બન પર એક એક હેલોજન આવે અને પાંચ પાસેના કાર્બન ઉપર બે હેલોજન આવે એટલે વિસિનલ ડાયહેલાઇડ બનશે. ફ્લોરિનનું ઉમેરાવું આલ્કીનમાં ફ્લોરિનનું ઉમેરાવું એ ખૂબ જ ઉષ્માક્ષેપક છે. એને નિયંત્રિત કરવું મુશ્કેલ હોય છે, મતલબ કે વિસ્ફોટક રીતે જોડાય. એટલે આ પ્રક્રિયા આલ્કીનની ફ્લોરિન સાથે કરવી ખૂબ જ ઉષ્માક્ષેપક અને ખૂબ જ વિસ્ફોટક હોય છે. આનો પાઇ બંધ તૂટે અને 1,2-ડાયફ્લોરોઇથેન બનશે. હવે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળેલું બ્રોમિન કે જેનો રંગ બદામી છે તો એનો રંગ બ્રાઉન માંથી રંગવિહીન થશે અને ઓઇલી પદાર્થ આપશે, આ તેલી પદાર્થ બનશે. એટલે ઇથિન છે આ બ્રોમિન ઉમેરાઈ જાય એટલે 1,2-ડાયબ્રોમોઇથેન બને અને તેનો રંગવિહીન બને. એટલે આપણે આ બ્રોમિન છે CCl ફોર્મમાં ઓગાળેલું એ આલ્કીનની એટલે કે દ્વિબંધની હાજરી માટે વપરાય છે. દ્વિબંધ એટલે કે અસંતૃપ્તતા, એટલે દ્વિબંધ કે ત્રિબંધની હાજરી નક્કી કરવા માટે આ કસોટી કરાય છે. જો આપેલા સંયોજનમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય તો એ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળેલું બ્રોમિન બદામી હોય છે
તે રંગવિહીન બનશે. એટલે આલ્કીનમાં આ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડની હાજરી નક્કી કરવા માટે આ કસોટી ઉપયોગી છે. ભાઈ આયોડિન સાથે પ્રક્રિયા ધીમી થાય કારણ કે કદ ખૂબ જ મોટું અને પ્રતિવર્તી હોય છે. એટલે કે પ્રોપેનમાં આયોડિન ઉમેરાય તો આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. એટલે 1,2 ડાયબ્રોમો પ્રોપેન બને. આનું કદ એટલું બધું મોટું હોય કે બે પરસ્પર જોડાય, આયોડિન છૂટો પડી જાય અને મૂળ આલ્કીન પાછો તરત જ આપી દેશે. આ પ્રકારની પ્રક્રિયાઓ તે આપે છે. હવે આપણે આલ્કીનમાં યોક્સિલ પ્રક્રિયામાં હેલોજન એસિડ સાથે પ્રક્રિયા લઈએ. HX હેલોજન એસિડ ઉમેરવાની ક્રિયા. તો હેલોજન એસિડ એટલે કે HF, HCl, HBr અને HI હોય છે. આલ્કીન બે પ્રકારના હોય, સંમિત અને અસંમિત. દ્વિબંધ પછીનો ભાગ અહીંયા CH3CH, અહીંયા પણ CH3. દ્વિબંધની બંને બાજુએ સમાન ઘટક હોય એટલે સંમિત આલ્કીન કહેવાય. હવે બ્યુટુઇનમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરાય એટલે H+ અને Cl- બનશે. અહીંયા આગળ દ્વિબંધમાંનો પાઇ બંધ તૂટે એટલે ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન આ બાજુ ખસે એટલે આ ઋણ અને આ ધન, આની ભરાયેલી કક્ષક અને ખાલી કક્ષક થશે. તો Cl- અહીંયા જોડાશે અને H+ આની ભરાયેલી કક્ષક આની ખાલી કક્ષક આવે, આની ભરાયેલી આની ખાલી સાથે જોડાય તો 2-ક્લોરોબ્યુટેન મળશે. હવે ધારો કે આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસીને જાય તો આ ઋણ થશે અને આ ધન. તો અહીંયા Cl- જોડાય, અહીંયા H+, તો નિપજ તો 2-ક્લોરોબ્યુટેન જ રહેશે. એટલે ક્લોરીન અહીંયા જોડાય કે અહીંયા નિપજ એક જ મળશે. એટલે સંમિત આલ્કીનમાં કોઈ પ્રોબ્લેમ નથી કે ધન ઘટક અને ઋણ ઘટક ત્યાં જોડાશે. પણ જો આપણો આલ્કીન અસંમિત હોય એટલે દ્વિબંધની જમણી બાજુનો ભાગ CH2 અને ડાબી સાઈડનો ભાગ CH3CH છે એટલે અસંમિત આલ્કીન કહેવાય. તો આવા અસંમિત આલ્કીનમાં જ્યારે પાઇ બંધ તૂટે તો આવા પાઇ બંધના બે ઇલેક્ટ્રોન જો અહીંયા ખસીને જાય તો આ ઋણાયન બનશે, આ ધન. તો આ દ્વિતીયક કાર્બોકેટાયન બનશે. હવે ધારો કે બંને ઇલેક્ટ્રોન વચ્ચેના કાર્બન ઉપર જાય તો છેડા ઉપરનો કાર્બન ધનભારિત થાય. આ પણ ખબર છે કે અને આ પ્રક્રિયા છે એ વાસ્તવમાં ઇલેક્ટ્રોન અનુરાગી છે. આપણો જે H+ આયન છે ઇલેક્ટ્રોન અનુરાગી છે એટલે અહીંયા H+ જોડાઈ જાય એટલે પ્લસ માઇનસ તટસ્થ થઈ જાય એટલે આ દ્વિતીયક કાર્બોકેટાયન બને અને પાઇ બંધના ઇલેક્ટ્રોન વડે આકર્ષાય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી યોક્સિલ પ્રક્રિયા થશે. હવે ધારો કે હાઇડ્રોજન અહીંયા જોડાય તો આ પ્રાથમિક કાર્બોકેટાયન થશે. પણ પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં દ્વિતીયક વધુ થાય એટલે ક્લોરીન વચ્ચેના કાર્બન ઉપર જોડાશે એટલે છેડા ઉપર ને એટલે માર્કોવની કર્વનો નિયમ છે કે આ અસંમિત આલ્કીનમાં પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક એટલે Cl- ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાશે અને ધન ઘટક અહીંયા આગળ આ કાર્બન ઉપર દ્વિબંધ વાળા કાર્બન ઉપર એક જ હાઇડ્રોજન, અહીંયા બે એટલે આ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન હારે જોડાશે. ધન ઘટક વધુ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાય એટલે 2-ક્લોરોપ્રોપેન નિપજ મળે માર્કોવની કર્વના નિયમ મુજબ. હવે હાઇડ્રોજન અને ફ્લોરિન બંને કદમાં નાના, આ બંધ મજબૂત હોય. અહીંયા ક્લોરીન મોટો, એના કરતાં બ્રોમિન, એનાથી મોટો આયોડિન. તો વિચારો કયો બંધ સહેલાઈથી તૂટશે?
HF કરતા HCl, એના કરતા H2 એના કરતા HI, એટલે સક્રિયતા HI ની સૌથી વધુ રહેશે. HBr ની એનાથી ઓછી, HCl અને HF નું વલણ ઓછું હશે. હવે આપણે પ્રોપીન લઈએ, એમાં હાઇડ્રોબ્રોમિક એસિડ ઉમેરીએ, પણ અહીંયા આગળ ઉદ્દીપક તરીકે પેરોક્સાઇડ હોય છે, એટલે આ મુક્ત મૂલક ક્રિયાવિધિ વડે થશે. અહીંયા કેમ ધન અને ઋણ બનતા હતા એમ નહીં, અહીંયા મુક્ત મૂલક થશે. પેરોક્સાઇડ એટલે પ્રતિ માર્કોવની કર્વનો નિયમ પૂછ્યા, એ ફક્ત HBr ને જ લાગુ પડે. HF હવે અહીંયા શું થાય, આનો પાઇ બંધ તૂટે પેરોક્સાઇડને કારણે, એટલે બંને કાર્બન ઉપર એક એક ઇલેક્ટ્રોન આવે. અહીંયા પણ H અને Br મુક્ત મૂલક બને. હવે Br અહીંયા જોડાઈ જાય તો આ દ્વિતીયક મુક્ત મૂલક થશે, અને જો Br અહીંયા આવી જાય તો આ પ્રાથમિક મુક્ત મૂલક થશે. તો દ્વિતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી હોય એટલે બ્રોમિન છેડા ઉપર જોડાશે. એટલે ઊંધો નિયમ, પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક વધુ હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય, HBr માટે જ લાગુ પડે, એને ખાસ અસર પણ કહેવાય છે. અને ધન ઘટક છે ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય. હવે જો અહીંયા પેરોક્સાઇડ હોય પણ HBr ની બદલે HCl લઈ લે તો એ મુક્ત મૂલક ક્રિયાવિધિ નહીં આપે, અને આનું વિષમભાગી વિભાજન થઈ કાર્બોકેટાયનની પરિસ્થિતિ નિર્માણ પામે. એટલે મુક્ત મૂલક ફક્ત HBr સાથે જ પેરોક્સાઇડ આપે છે. તો અહીં પેરોક્સાઇડ ભલે હોય કે ના હોય, એ માર્કોવની કર્વના નિયમ મુજબ જ વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન હારે જોડાય અને 2-ક્લોરોપ્રોપેન નિપજ આપે છે. આ ખાસ યાદ રાખજો. હાઇડ્રોજન હેલાઇડ આ રીતે ઉમેરાય છે. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ. બધાને મજા આવી હશે.